સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 1 રાજપૂત યુગ અને નવા શાસક પાઠના વૈકલ્પિક પ્રશ્નો સવાલ જવાબ ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? હર્ષવર્ધન. રાજપૂતોએ કેટલા વર્ષે સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો? 500 વર્ષ. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જેજાકભુક્તિ. ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રદેવે. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી? સોલંકી વંશ. ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? ગોવિંદચંદ્ર. કયા રાજાએ મહંમદ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું? ગોવિંદચંદ્ર. ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? ચંદેલ વંશના. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? કૃષ્ણરાજે. ભોજ રાજા કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? પરમાર વંશ. રાજા ભોજે વસાવેલ ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? ભોપાલ. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? સોલંકી વંશ. ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? પૃથ્વીરાજ ત્રીજો. પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? તરાઈના મેદાન. ઈસો 1736માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ. પાટણમાં વિશ્વપ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવી હતી? રાણી ઉદયમતીએ. કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? સોલંકી વંશ. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલ છે? ધોળકામાં. સિદ્ધરાજ જયસિંહ સિદ્ધેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ વ્યાકરણ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? હેમચંદ્રાચાર્યજી પાસે. ઈસો 1778ની આસપાસ સોલંકી વંશના કયા રાજાએ શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો? મૂળરાજ બીજાએ. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું? વ્યાઘ્રપલ્લી. વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? કર્ણદેવ વાઘેલા. બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? ગોપાલે. ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું? મુઝફ્ફર શાહ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? જયસિંહ. 26. વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? પુલકેશી પહેલાએ. 27. દેવગિરીમાં કોનું શાસન હતું? યાદવોનું. 28. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? બપ્પદેવે. 29. પલ્લવ વંશની રાજધાની કઈ હતી? કાંચીપુરમ. 30. કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે? ચેરનું. 31. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો? સેતુગનવન. 32. કોની સભાએ કાશ્મીરના યશસ્કરની પસંદગી કરી હતી? બ્રાહ્મણોની. 33. રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા કોણ હતો? રાજા. 34. રાજપૂત યુગના રાજ્યમાં મુખ્ય કર સ્વરૂપે જમીનની ઉપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો? 6. 35. મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી? ઈસવીસન 1025. 36. સોલંકી વંશમાં કયા કયા શક્તિશાળી શાસકો થઈ ગયા? સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો. 37. ભીમદેવ પ્રથમના લગ્ન કોની સાથે થયા હતા? રાણી ઉદયમતી સાથે. 38. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? રાજમાતા મીનળદેવી. 39. પાલ વંશના પતન બાદ બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ? સેન વંશની. 40. સેન વંશના શાસક બલ્લાલ સેને કયા બે ગ્રંથો રચ્યા હતા? દાનસાગર અને અદ્ભુત સાગર.